ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. નૌકા વિહારના દર્શન સાથે સ્વામિનારાયણ મુખ્ય મંદિરે જલ જીલણી એકાદશીની ઉજવણી. ચંદન વિધિ સાથે ઉપલા દાતારની જગ્યામાં મહાપર્વ ઉર્ષનો પ્રારંભ. કોકોનટ ડેની ઉજવણીમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાતા ખેડૂતો થયા નારાજ.
અને વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં હોસ્ટેલના 5 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. નૌકા વિહારના દર્શન સાથે સ્વામિનારાયણ મુખ્ય મંદિરે જલ ઝીલણી એકાદશીની ઉજવણી કરાઈ હતી. આજ રોજ ભાદરવા સુદ 11 એટલે જલ ઝીલણી એકાદશીની સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીની નૌકામાં પધરામણી કરી જલમાં કેસર સહિતના દ્રવ્યો પધરાવી અને સ્નાન કરાવવામાં આવ્યું હતું, તેમજ મહાઆરતી પણ કરવામાં આવી હતી. ચોમાસાની સિઝનમાં વરસાદનું નવું પાણી આવતું હોય છે અને તે પાણીથી ઠાકોરજીને અભિષેક કરવામાં આવ્યો હતો. સ્વામી મંદિરના કોઠારી સ્વામી ધર્મ કિશોરદાસજીએ જણાવ્યું હતું કે આજના દિવસે ભગવાનનો અભિષેક કરવાથી પિતૃઓને પણ તૃપ્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મોટી સંખ્યામાં હરિભક્તો સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને જલ ઝીલણી એકાદશી નિમિત્તે યોજાયેલ નૌકા વિહારના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજે પવિત્ર ભાદ્ર મહિનાની ખૂબ સારી દિવ્ય એકાદશી છે. એકાદશી એટલે જલઝીલણી મહોત્સવ. ઠાકોરજીને જ્યારે નવા નીર, આ વરસાદનો સમય છે એટલે વરસાદ વરસી અને સુંદર રીતે જે જળ અભિષેક થયો હોય, એ પૃથ્વી ઉપર જ્યારે જળ આવ્યા હોય નદીઓમાં, સમુદ્રમાં, બધાય એ નદીઓ અને સમુદ્રમાં અને નવા નીરમાં ઠાકોરજીનો અભિષેક કરવા માટેનો આ બહુ મોટો ઉત્સવ એટલે જળઝીલણી ઉત્સવ. જે જળઝીલણી ઉત્સવમાં હજારો ભક્તો અને સમાજ આ ઉત્સવનો લાભ લેતા હોય છે. જ્યારે આપણે જોઈએ છીએ તો શાસ્ત્રમાં અને પુરાણોમાં, ઇતિહાસોમાં આ જળઝીલણીનો મહિમા એટલા માટે છે કે આપણા પૂર્વજો જો કદાચ ભગવાનના ધામમાં ગયા હોય, કોઈ બીજે ગયા હોય, એમને માટે જ્યારે આ જળાભિષેક કરી અને અભિષેકનું જળ છે ને એ પિતૃઓને જાય છે તો એ પિતૃઓનું પણ મોક્ષ થાય. એટલે એટલા માટે શાસ્ત્રોના અનુસારે અને શાસ્ત્રરૂઢ જે કંઈ કાર્યક્રમ થતા હોય ને એ આ જળઝીલણી એકાદશીને દિવસે થાય છે. આ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢને આંગણે સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવો ભવ્ય દિવ્ય ઉત્સવ કાયમને માટે ભક્તો વિશેષ કરી અને આ ઉત્સવનો લાભ લે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 76માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજે 76માં વન મહોત્સવની ઉજવણી એનવી કાંબલિયા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા પણ એક પેડ માં કે નામ સૂત્ર આપવામાં આવ્યું છે. ત્યારે પર્યાવરણને બચાવવા દરેક લોકો એક વૃક્ષ વાવે તેને લઈ કાર્યક્રમમાં વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવા અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. વન મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વન વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા 76મો વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અનુસંધાને આજે જૂનાગઢ મહાનગરના આ વન મહોત્સવની અંદર અલગ અલગ વિષયોને લઈને વન્ય પ્રાણીઓ હોય, વૃક્ષારોપણની વાત હોય, વન મહોત્સવ એટલે એક ઉત્સવ છે ને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ શરૂ કરેલું અભિયાન એક વટવૃક્ષ બની રહ્યું છે અને આદરણીય પ્રધાનમંત્રીજીનું સૂત્ર છે કે એક પેડ માં કે નામ. આ વાતને સાર્થક કરવા અને આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર મુરુભાઈ બેરા અને સમગ્ર ટીમ વનતંત્ર દ્વારા આ વન મહોત્સવને એક અલગ રીતે ઉજવી લોકોની અંદર એક જાગૃતિ આવે, નવી ચેતના આવે અને જે રીતે ક્લાઇમેટ ચેન્જ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે એમાં સૌથી મોટું કોઈ જો અસરકારક પરિબળ હોય તો એ પર્યાવરણની વાત છે. તો પર્યાવરણનું જતન આપણે કઈ રીતે કરી શકીએ એ સૌથી મહત્વનો મુદ્દો આ વન મહોત્સવની અંદર છે. એટલે અલગ અલગ વિષયોને લઈને આ વન મહોત્સવને કઈ રીતે આપણે ઉજવવો, ફક્ત આવે એટલે વર્ષમાં એક વખત ઉજવી એ રીતે નહીં, પણ વૃક્ષને જતન કરીએ, જંગલનું જતન કરીએ, પ્રાણીઓનું જતન કરીએ અને જ્યારે એક વૃક્ષ આપણે ક્યાંય નડતું હોય ને કાપીને બનાવતા હોય બીજું કંઈ તો એની જગ્યાએ 10 વૃક્ષ આપણે ઉછેરવા જોઈએ.
તો જ આપણે પર્યાવરણને બચાવી શકશું. કારણ કે આ વૃક્ષની ઉપર કેટલા પક્ષીઓ, કેટલા પશુઓ એમનો આશરો લેતા, એમનું ઘર છે, એમને પણ જાળવવાની આપણી જરૂરિયાત છે. તો આ વન મહોત્સવ દ્વારા પર્યાવરણનું જતન કરીએ, પર્યાવરણને બચાવીએ એ ધ્યેય સાથે આપણે સૌ ચાલીએ એવી સૌને અભિપ્રાય. આજે કોર્પોરેશન દ્વારા જે 76મો વનોત્સવનો કાર્યક્રમ છે ત્યારે કોર્પોરેશન દ્વારા પણ લોકોને એક ઝાડ આપી અને લોકોમાં જાગૃતતા આવે અને ઘરે ઘરે લોકો એક ઝાડ વાવે, જેથી કરી પર્યાવરણ અને પક્ષીઓ જે આપણે ઘરે કલબલાટ કરતા પક્ષીઓ આપણે વર્ષો પહેલાં જોતા હતા એ આજે લુપ્ત થતા જાય છે. જેથી કરીને આપણે પણ આપણા ઘરે એક વૃક્ષ વાવવું જરૂરી છે. ચંદન વિધિ સાથે ઉપલા દાતારની જગ્યામાં મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો હતો. સંતો, શુરા અને સાવજોની ધરતી તરીકે ઓળખાતા જૂનાગઢમાં તમામ તહેવારો કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય છે. ઉપલા દાતાર પર્વત પર દાતાર બાપુની જગ્યા તમામ ધર્મના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે અને અહીં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ઉર્ષની ઉજવણી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતાર બાપુના ઉર્ષની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે, જેમાં પ્રથમ રાત્રિએ ચંદન વિધિ કરવામાં આવી હતી. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગુફામાંથી બહાર લાવી આભૂષણની ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો હતો અને દાતાર બાપુના આભૂષણોના દર્શન કરી અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા. આ પ્રસંગે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ચંદન વિધિ પ્રસંગે પધારેલા ભાવિક ભક્તોને સન્માન સાથે આવકારી દાતાર બાપુના દર્શન કરાવ્યા હતા. આ તકે સાધુ સંતો, ધારાસભ્ય સંજયભાઈ ગોરડિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, યોગીભાઈ પટિયાર વગેરે પણ દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં અમારે દર વર્ષે દાતાર બાપુનો ઉર્ષનો મેળો આવે છે, ઉત્સવ આવે છે. એટલે આજે દાતાર બાપુનો પહેલા દિવસ ચંદનનો દિવસ ગણાય છે. એના એવા સરસ સિદ્ધિદાયક આભૂષણો છે. એની આજે જે કાંઈ અભિષેક વિધિ થાય છે અને ચંદન, ગુલાજર, ગંગાજર, કેસર, કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે. અને બધાય ભાવિકો, સેવકો બધા ખૂબ ઉમટી પડે છે. એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે અને બધા મહાપ્રસાદ લે છે. અને અમારે ગુરુવારે પછી દીપમાળા રાત્રે સાંજે 8 થી 10, 11, 12 વાગ્યા લગીની દીપમાળા હોય. એ બહુ ઝળઝળતી આખી જગ્યા થાય છે અને ત્યારે બધા ખૂબ ખુશી થાય છે ને બધા ખૂબ આનંદ મેળવે છે. અને બધા સૂકા મેવાની મહાપ્રસાદ લે, રવાની અમારે ગાયું છે એના ઘરના ઘીનો શીરો બનાવી એ બધા ખૂબ પ્રસાદ લે અને બધા ખૂબ દર્શન કરે અને બધાને ખૂબ ધન્ય બને છે. અને પછી શુક્રવારે અમારે આ ઉત્સવનો ઉરસના મેળાનો છેલ્લો દિવસ કહેવાય છે. પછી બધા ખૂબ ખૂબ આનંદથી રહ્યા હોય અને બધા વિદાય લે છે અને બધા આનંદથી ખૂબ ધન્ય બને છે. જય દાતાર. હિન્દુ મુસ્લિમ ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદભાવનાની જે વાત છે, સદભાવનાનું કેન્દ્ર એટલે કે દાતારની અંદર દર વર્ષે ચંદન વિધિનો કાર્યક્રમ થાય. ભગવાનના આભૂષણો એ બહાર નીકળે, એમને ચંદન વિધિ થાય, એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે. એટલે કે આ ઉર્ષનો તહેવાર એટલે કે દાતારની આ ચંદન વિધિનો કાર્યક્રમ એટલે દર વર્ષની જેમ આ વખતે પણ અહીંયા સંમલિત થવાનો, ચંદન વિધિ કાર્યક્રમની અંદર રહેવાનો, આભૂષણના દર્શન કરવાનો, એમના આશીર્વાદ લેવાનો, આ કાર્યક્રમની અંદર એક સદભાગી થવાનો મોકો મળે છે. ત્યારે અમારા પાર્ટીના સૌ આગેવાનો, આદરણીય પ્રમુખ શ્રી ગૌરવભાઈ, અમારા ડેપ્યુટી મેયર આકાશભાઈ, અમારા દંડક શ્રી કલ્પેશભાઈ, પાર્ટીના સૌ યોગીભાઈથી લઈને સૌ આગેવાનો એ સાથે આવી
અને આ ચંદન વિધિની અંદર સંમિલિત થવાનો મોકો અમને દાતારે આપ્યો છે, ત્યારે ધન્યતા અનુભવી છે. આ તહેવારથી એક ભાઈચારાનું વાતાવરણ બધી જગ્યાએ પ્રચલિત થાય એવા દાતારના ચરણોમાં વંદન. જુનાગઢ છે એ દત્ત અને દાતારની ભૂમિ છે. આ દત્ત અને દાતારની પવિત્ર ભૂમિમાં દાતાર ડુંગર ઉપર જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહી શકાય એવા દાતાર બાપુની જગ્યામાં દર વર્ષે આ દિવસોમાં ચંદન વિધિનો કાર્યક્રમ થતો હોય છે. દાતાર બાપુ જ્યારે બિરાજતા ત્યારે એમના જે આભૂષણો હતા, એમની જે શોભાઓ હતી, આ આભૂષણની દરેક પૂજા થાય. અને આમાં દાતાર સેવક ગામે ગામથી પુષ્કળ સ્વના સેવકો બધા આવે. આમના આભૂષણોને પૂજા થાય, એમને સાફ થાય અને ચંદન વિધિ પછી કરવામાં આવે. આ ચંદન વિધિ કરીને પાછા અંદર પધરાવી દેવામાં આવે અને પાછા 365 દિવસ પછી આભૂષણો પાછા બહાર કાઢવામાં આવે. આ ખૂબ પવિત્ર આભૂષણો છે. આમના દર્શન કરવાનો લાભ, આ ચંદન વિધિમાં સંમેલિત થવાનો લાભ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, દંડક શ્રી કલ્પેશભાઈ, પાર્ટીના આગેવાન યોગીભાઈ તેમજ બાકીના સૌ કાર્યકર્તાઓની ટીમ સાથે આજે અહીં લાભ લેવાનો અને ચંદન વિધિમાં સંમેલિત થવાની તક મળી છે. ત્યારે સર્વે જનતાને મારા જય દાતાર, જય ભીમ બાપુ. જે માગે અને આપે એ દાતાર, એવી આ સુપ્રસિદ્ધ જગ્યા કે જ્યાં મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી, એવું હિન્દુ મુસ્લિમ એક્યનું એકમાત્ર સમગ્ર સોરઠ કયો ગુજરાત કયો એવું એક આ અનેરું ધામ ઉપલા દાતારની જગ્યા. અત્યારે આજે જે આ ઉર્સનો મેળો છે 4 દિવસ ચાલે છે, એનો પ્રથમ દિવસ ચંદન વિધિ થાય છે. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગુફામાંથી આજના એક જ દિવસે નીકળે છે, ત્યારે સૌ દાતાર પ્રેમીઓ અચૂક આજના દિવસે ઉપર આવીને એ આભૂષણોના દર્શન કરે છે. ફરીથી એમની ચંદન વિધિ થઈને 4 વાગે લોબાન પછી એ ગુફામાં મુકાય છે, તે ફરીથી આવતા વર્ષે થાય છે. આઝાદી કાળે પૂજ્ય પટેલ બાપુ અહીંયા મહંત હતા, ત્યારથી એમણે આ જગ્યાનું વિકસાવવાનું ચાલુ કર્યું છે. ત્યારના ઉત્તરોત્તર ક્રમમાં ત્યારબાદ વિઠ્ઠલ બાપુએ આ બધી સુખ સુવિધાઓ ઊભી કરી અને એમના જ પગલે હાલના મહંત શ્રી ભીમ બાપુ છે એ પણ ભાવિકોની સુખાકારી માટે અહીંયા 365 દિવસ ભાવિકોને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક જ થાળામાં સૌને પ્રસાદ ભોજન મળે છે અને સૌને સારી રીતે દર્શનનો પણ લાભ મળે છે. એવી આ દાતારની પવિત્ર જગ્યામાં આજની ચંદન વિધિના દર્શન કરીને સૌએ ધન્યતા અનુભવી. ગોલાધર ખાતે ગણેશ મંદિરે ગણેશ ઉત્સવ યોજાયો હતો. જુનાગઢ તાલુકાના ગોલાધર ગામે સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું કાચનું મંદિર બનાવવામાં આવેલ છે, જેમાં ₹1,75,000ના ખર્ચે ગણપતિ મહારાજની બનાવેલી મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. છેલ્લા 19 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે અને છેલ્લા 7 વર્ષથી ગણપતિ મહારાજની આરસની મૂર્તિ કાચના મંદિરમાં બિરાજમાન કરવામાં આવેલ છે, જેના સાનિધ્યમાં ગણેશ ઉત્સવની ઉજવણીના આયોજનથી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. ગણેશ ઉત્સવના અંતિમ દિવસે સમસ્ત ગામના બાળકો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમે ગણપતિ ઉત્સવ છેલ્લા 19 વર્ષથી અમે ચાલુ રાખેલ છે અને 7 વર્ષ પહેલાં અમે નવા આરસપારસના ગણપતિ બાપાની કાયમી સ્થાપના કરી દીધી છે. અમારા જૂનાગઢ જિલ્લામાં આજુબાજુમાં કાચનું મંદિર ક્યાંય નથી અને સરસથી અમે ₹2.5 લાખ રૂપિયાની કાચની આરસપારસની મૂર્તિ ગણપતિ બાપાની કાયમીને માટે બિરાજી છીએ અને ગામ લોકોનો બહુ સાથ સહકાર છે. ગણેશ ઉત્સવમાં અમે બધા 11 દિવસ સુધી અમે ગણેશ બાપાને બેહાડી છીએ અને સતત 19 વર્ષથી અમે ચાલુ રાખેલ છે અને ગામ લોકોનો બહુ સાથ સહકાર છે અને બટુક ભોજનનું અમે દર વર્ષે આયોજન કરી છીએ અને સત્સંગ મંડળનું બહુ સાથ સહકાર છે અને સત્સંગ મંડળે અહીં કરી છે અને ગામ લોકોનો બહુ મોટો ફાળો છે અને બધાએ સાથ સહકાર બહુ સારો આપ્યો છે અને રોજ નવા કાર્યક્રમ કરી છે અને છોકરાઓને આનંદ કરાવી છે અને ગામનો બહુ અમને મોટો ફાયદો છે. ગણપતિનું ઉત્સવ આજ 19 વર્ષથી અહીંયા ગામ લોકો ઉજવે જ છે. આ લોકો અહીંયા અને બહુ સારી રીતે ઉજવે છે એમ, અને અમે અહીંયા સેવાભાવથી આરતી પૂજા કરીએ છીએ અને બહુ સાથ સપોર્ટ આ છોકરાઓનો છે એમ. બટુક ભોજનનું આયોજન 19 વર્ષથી આ એમને સતત ચાલુ જ છે
અહીંયા અને અવારનવાર નવા પ્રોગ્રામ કરે છે અને બહુ સારી રીતે ઉજવે છે એમ. અને આજુબાજુમાં આવી રીતે આવું મંદિર ક્યાંય ગણપતિનું છે જ નહીં. જૂનાગઢમાં સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા લોઢિયાવાડી ખાતે 25મો સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ધર્મકિશોર સ્વામી, કમિશનર તેજસ પરમાર તથા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને ગૌરવભાઈ રૂપારેલિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સમારોહમાં ધોરણ 8 થી ધોરણ 12 ના 621 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. દીકરીઓને કાયમી મદદ કરનાર જીપી કાઠી, કેપી પંડ્યા તેમજ કેજે હોસ્પિટલના ભાવિનભાઈ છત્રાડાનું પણ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે બાબુભાઈ લાઠિયા, યતીનભાઈ કારિયા, ભોગીભાઈ ભટ્ટ, સમીરભાઈ દત્તાણી, ભીખાભાઈ જોશી, મુકેશગીરી મેઘનાથી, નાગભાઈ વાડા, અભયભાઈ ચોકસી, દાદુભાઈ કન્નારા, અમુદાનભાઈ ગઢવી, વિજયભાઈ મશરૂ, ગિરીશભાઈ મસરૂ, પીબી ઉનડકટ, બટુક બાપુ, ડોક્ટર ડીપી ચીખલિયા, કિશોરભાઈ ચોટલિયા, અમુભાઈ પાનસુરિયા, પલ્લવીબેન ઠાકર, જયશ્રીબેન વેકરિયા, મીનાબેન ગોહિલ, દયાબેન માણેક, જયાબેન પરમાર, જયદેવભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંતોની અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, મનીષભાઈ લોઢિયા વગેરે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ મિનરાજ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 25મો સર્વજ્ઞાતીય સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આમાં આ ધોરણ 8 થી 12ના તમામ જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ જેણે કે પોતે ભાગ લીધો હતો એમના 1 થી 5 ક્રમમાં જે વિદ્યાર્થીને આવ્યા હતા તેમને સન્માનવાનો કાર્યક્રમ હતો. અને આ કાર્યક્રમમાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા અને અન્ય તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળની જે આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ કાબિલે તારીફ છે અને વર્ષોથી તેઓ મનસુખભાઈ વાજા અને તેમની ટીમ આ કાર્ય કરી રહી છે અને સમાજમાં શિક્ષણ ક્ષેત્ર તો નહીં એના સિવાય આરોગ્ય અને અન્ય ક્ષેત્રે પણ તેમની ટીમ કામ કરી રહી છે અને ખૂબ જ પ્રેરણાદાયક કામગીરી થઈ રહી છે. અને આજે જે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેનાથી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા મળશે અને આગળ ભવિષ્યમાં તેઓ ખૂબ જ ઉજ્જવળ કામગીરી બનાવે તે માટે તમામ દાતાઓના સહયોગથી આ કાર્ય ચાલી રહ્યું છે. એને હું ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આગામી સમયમાં પણ ઉત્તરોત્તર વર્ષો આ સંસ્થા પ્રગતિ કરે અને વધુમાં વધુ લોકોને આપણે આ રીતે પ્રોત્સાહિત કરી શકીએ એની હું શુભેચ્છા પાઠવું છું. 25 વર્ષથી સર્વજ્ઞાતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવે છે. આ સન્માન સમારંભ દરેક જ્ઞાતિઓમાં તો થતો જ હોય છે, પણ અમે છેલ્લા 25 વર્ષથી સર્વજ્ઞાતીય વિદ્યાર્થી સન્માનનું આયોજન કરીએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 30,000 ઉપર વિદ્યાર્થીઓનું અમારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓ આજે પ્રોફેસર બન્યા છે, એન્જિનિયર છે, સારા ઉદ્યોગપતિ છે, સારા વેપારી બન્યા છે અને અમારી સંસ્થાને હવે આવીને અમને એમ કહે છે કે અમે તમારી સંસ્થામાં ઇનામ મેળવ્યું છે. અને આજે જે દાતાએ અમને જે દીકરી હતી કારિયા પરિવારની, એણે 51,000 રૂપિયા અમારી સંસ્થાને, જે હોસ્પિટલમાં ભોજન સેવા આલે છે, વિદ્યાર્થી સન્માન આલે છે, અંધ દીકરીઓની સંસ્થા આલે છે, એની અંદર એમના દ્વારા અમને દાન મળ્યું છે. એટલે જે વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે છે અને આ સંસ્થાને કાયમી માટે એ લોકો યાદ કરે છે કે તમારા ઇનામ મેળવી અમે એટલા આગળ આવ્યા છે. અને અમારા દાતાઓ એમાં ખાસ કરીને પ્રેરણાબેન ચોકસી જેવા દાતાઓ, ઘણા બધા દાતાઓ છે, બાલુભાઈ લાઠિયા છે, સુશીલાબેન છોટાલાલ શાહ છે, બેનશ્રી આપણે લોઢિયા, વિજયાબેન લોઢિયા છે, આવા અનેક દાતાઓએ અમને જે સહયોગ આપ્યો છે. આની અંદર લગભગ 3 લાખ જેવો ખર્ચ થયો અને દાતાઓએ અમારા શિક્ષણ ક્ષેત્રે જે અમે કામ કરીએ છીએ એની અંદર અમને બધા દાતાઓએ ખૂબ દાન આપ્યું. અમારી દરેક ક્ષેત્રે કામગીરી છે. પછી હોસ્પિટલમાં ભોજન હોય, અંધ દીકરીની સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ ચલાવવા હોય, આમાં અમને દાતાઓનો પૂરેપૂરો સહયોગ છે. આજે કમિશનર શ્રી તુષાર સુમેરા, કમિશનર સાહેબ અમારા કાર્યક્રમમાં તેજસભાઈ પરમાર ખાસ ઉપસ્થિત થયા. આ ઉપરાંત
સાધુ સંતો ઉપસ્થિત થયા, અમારા દાતાઓ કરેલો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે જે પ્રોજેક્ટ લઈને અમારી સંસ્થાના કાર્યકર્તાઓ જાય છે ત્યારે અમારી જોડી છલકાવી ગઈ. આજે પણ ચોકસી પ્રવીણાબેન તરફથી 1500 બાળકો અને વિદ્યાર્થીઓને આજે એમના દ્વારા પાવભાજીનું પણ આયોજન કરવામાં આવે. મારું નામ મહેતા મૈત્રી છે. હું કન્યા શાળામાં ભણું છું. ધોરણ 9 માં મારો 91.60% એવા છે અને અત્યારે દોઢિયાવાડીમાં મારે યુવક સેવક મંડળથી પ્રોત્સાહન કર્યું છે, એટલે અને 42 વર્ષથી આ કાર્ય કરે છે, એટલે બહુ સારું કાર્ય કરે છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કોકોનેટ ડેની ઉજવણીનો ફિયાસ્કો થયો હતો.
ઉજવણીમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાતા ખેડૂતો નારાજ થયા હતા. તંત્ર દ્વારા કોકોનટ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખેડૂતો માટે હતો, પરંતુ કાર્યક્રમમાં ખેડૂતોને મર્યાદિત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેનાથી ભારતીય કિસાન સંઘ લાલ ગુમ થયું હતું. ભારતીય કિસાન સંઘના પ્રદેશ અગ્રણી ગોવિંદભાઈએ રોષ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે મર્યાદિત સંખ્યામાં ખેડૂતોને પ્રવેશ અપાતા નારાજગી જોવા મળી હતી. આ મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીએ મનમાની કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. નાળિયેરી દિવસ નિમિત્તે જિલ્લા સ્તરનો કાર્યક્રમની ઉજવણીનો કાર્યક્રમ હતો. તેમાં જિલ્લા લેવલના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. ખેડૂતો પણ પધાર્યા. ગઈકાલે મને તે જાણમાં આવ્યું કે આવતીકાલના જે કાર્યક્રમ છે એના માટે લિમિટમાં આપણે આમંત્રિત કરીએ છીએ. એટલે મને થોડી નવીનતા લાગી, કારણ કે ખૂબ વર્ષોથી સમથિંગ 2 દશકા ઉપર 20 વર્ષ પ્લસ સમયથી ખેડૂતો સાથે જોડાયેલો છું, ખેતી કરું છું અને ભારતીય કિસાન સંઘમાં લાંબા સમયથી જોડાયેલો છું. એટલે આ વાત મને ધ્યાન ઉપર આવે એટલે થોડી નવાઈ લાગી કે ભાઈ માર્ગદર્શન શિબિર હોય, માર્ગદર્શન કાર્યક્રમ હોય, આ કોસ્ટલ પટ્ટાના ખેડૂતોનો નાળિયેરીના જે પાક માટેનું માર્ગદર્શન કરવાનું હોય અને એમાં લિમિટમાં. એટલે ઠીક છે, મારા લેવલથી બીજું વિશેષ કંઈ કહેવા કરતાં મેં ગઈકાલે ટેલિફોનિક રીતે તંત્રનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને મેં તે વાત ધ્યાને પણ મૂકી. મેં કીધું આપ જોજો, આવતીકાલે જે કાર્યક્રમ છે એમાં એવી વાત થઈ છે કે મર્યાદિત લોકોને આવવાનું છે. એટલે થોડું તે અમારા માટે નવાઈની વાત પણ કે અમારે ખરેખર ખેડૂતોની ઉપસ્થિતિ હોવી જોઈએ, સમજ્યા ને. અધિકારીઓની બધા ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હતા. આમાં આજ ખબર ન પડી કે આમાં આખો જે કાર્યક્રમ છે એના મુખ્ય આયોજક કોણ છે, કયા અધિકારી છે. ઠીક છે, ધીમે ધીમે તે ધ્યાન ઉપર આવ્યું કે કોકોનટ બોર્ડના અધિકારી તો તે આઉટ સ્ટેટના છે, હિન્દી ભાષી છે સાહેબ. તો સમજીએ એને આ વાતની એટલી બધી ગહનતા ન હોય તો એને પ્રશાસનને કહેવું જોઈએ કે ભાઈ આ આખો જિલ્લા સ્તરનો એક કાર્યક્રમ છે, તો આની પ્રસિદ્ધિ બોળા પ્રમાણમાં થાય અને ખૂબ ખેડૂતો આ માર્ગદર્શનનો, આ શિબિરનો લાભ લે. પેલા આઉટ સ્ટેટના અધિકારી તો એને પણ એટલું જ્ઞાન તો હોય જ કે ભાઈ મને અહીંયા નથી સમજણ પડતી, મારું થોડું નવું લેવલ છે, તો હું પ્રશાસનને કહું, કલેક્ટર સાહેબશ્રીને મળીને કહું, કલેક્ટર સાહેબ આના માટે તેને બોર્ડની પ્રસિદ્ધિ કરે, કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારીશ્રીને કહે કે મામલતદાર સાહેબને કહે, મામલતદાર સાહેબ અહીંયા મંત્રીઓને, મામલતદાર સાહેબ મંત્રીઓને કહી શકે, મામલતદાર સાહેબ સરપંચોને પણ વાતચીત કહી શકે. તો તે ઉપરથી પેલો ફોર્સ આવે તો તેનું તંત્રના સંકલનના અભાવના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું કહેશો? હવે એટલું બધી વહીવટી તંત્ર ઉપર પણ હું આક્ષેપ ન કરી શકું, એટલા માટે કે લગભગ અમારી કિસાન સંઘની કંઈ વાત હોય તો વહીવટી તંત્રના અધિકારીઓ પણ વાત સાંભળતા હોય છે, પણ તમે ક્યાંક સાચા હો એવું અમને દેખાય છે. વિદ્યાર્થીને મારવાની ઘટનામાં હોસ્ટેલના 5 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરાઈ છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં 5 થી 6 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને હોસ્ટેલની રૂમમાં ઢોર માર મરાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીના ધ્યાન પર વિડીયો આવતા તે દોડી ગયા હતા અને હોસ્ટેલ સંચાલકે 1.5 મહિના પહેલા બનેલા આ બનાવને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે લેખિત ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીને હોસ્ટેલમાં જ રહેતા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પીડિત વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે તેમના પુત્ર પર હુમલો થયો તેના બીજા જ દિવસે આ વિડીયો સ્કૂલ અને હોસ્ટેલ સંચાલકો પાસે પહોંચી ગયો હતો. તેમ છતાં સ્કૂલ પ્રશાસનને તેમને આ ગંભીર ઘટના વિશે જાણ કરી ન હતી.
વાલીને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના દીકરાએ આ વિડીયો કોઈ અન્ય વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોયો હતો. આ ઘટનાએ સ્કૂલના વહીવટ અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. જ્યારે ટીમ હોસ્ટેલ ખાતે પહોંચી ત્યારે હોસ્ટેલ સંચાલકો પણ મીડિયાથી દૂર ભાગતા જોવા મળ્યા હતા અને આ મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આજે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિદ્યાર્થીના વાલી આવેલા અને વિડીયો બતાવેલો, જેમાં 4 સગીર વયના વિદ્યાર્થીઓ પોતાના દીકરાને માર મારતા હોય તેવી હકીકત જણાવેલી. જૂનાગઢમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને હોસ્ટેલનો આ બનાવ હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલું છે. જેમાં ગઈ તારીખ 26/7/2025ના રોજ આ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી, જેથી બીજા દિવસે એટલે કે 27/7/2025ના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે 4 વિદ્યાર્થીઓ આવેલા અને તેને ટીકાપાટુનું મૂંઢમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થીએ છે તેનો વિડીયો ઉતારેલો. તો વિદ્યાર્થીના વાલીએ છે આ 5 સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપેલો છે. સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે. સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા ડીઓસી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માંગવામાં આવશે, તેમજ આગળ આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. ધોરાજી ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ એક વૃક્ષ માં કે નામ અંતર્ગત વૃક્ષ વાવવા અપીલ કરી હતી. વન મહોત્સવની ઉજવણીમાં જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ, વાલીઓ, આગેવાનો સહિતના લોકો સહભાગી થયા હતા. ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ એ ધોરાજી ખાતે ઇમ્પરિયલ સાયન્સ સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામના ભાગ સ્વરૂપે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં 17 કરોડ વૃક્ષોનું વાવેતર થયું. આ વર્ષે પણ ગુજરાતની અંદર 10,55,00,000 વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. સાથે સાથે રાજકોટ જિલ્લામાં એક પેડ માં કે નામ પર 10 લાખ કરતાં વધારે વૃક્ષો વવાવાના છે. સમગ્ર ગુજરાત એક ગ્રીન ગુજરાત બને, એક ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણનું એક અદ્ભુત કામ કરાવી રહી છે. આજે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો છે. હવે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ લોકોની જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવો થવાના છે. વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે, જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે, ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે. જમીનનું ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે. આપણને છાંયો આપે, આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ આ વૃક્ષમાંથી મળતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે. અને આજે અમારા સૌના વરદ હસ્તે અહીંથી વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું, આપ પણ એક પેડ માં કે નામ, એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો. જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવનો કાર્યક્રમ ધોરાજીમાં યોજવામાં આવ્યો છે. એના માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ માનું છું. ધોરાજીને આ તક મળી છે
તો મારી આપના સૌના માધ્યમ દ્વારા ધોરાજી આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના તમામ નગરજનો નાગરિકોને અપીલ છે કે જે એક પેડ માં કે નામ આ જે અભિયાન ચાલી રહ્યું છે, અભિયાન 2 ચાલી રહ્યું છે, સમગ્ર દેશ ને વિશ્વમાં આ દિશામાં ખૂબ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે. તો એ દિશામાં આપ સૌ સહયોગ કરો અને સાથે સાથે વૃક્ષનું જતન પણ કરીએ, વૃક્ષ વાવીએ અને જતન કરીએ, જેથી કરીને આજે માનવ જીવનનો એક અભિન્ન અંગ વૃક્ષ બની ગયું છે. જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ આપણે કોઈને કોઈ સીધી આટકાતી રીતે આપણા જીવનમાં એનો બહુ મહત્વનો ભાગ હોય છે. તો આ દિશામાં આ જે સામાજિક વનીકરણ વિભાગનું જે 76મા વન મહોત્સવનું જે જાહેરાતો થઈ છે એના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં છેલ્લા 2 દિવસથી ખેડૂતો ડિજિટલ કામગીરીની વાતો વચ્ચે રજીસ્ટ્રેશન માટે પરેશાન થઈ ગયા છે. ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનું સમૃદ્ધ પોર્ટલ ઠપ થઈ જવાના કારણે ખેડૂતોને પરેશાની ભોગવવી પડી હતી. મગફળી, અડદ, સોયાબીન અને મગ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેમને નિષ્ફળતા મળી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર માત્ર 15 દિવસનો જ સમય આપવામાં આવ્યો છે, જેથી રજીસ્ટ્રેશનની મુદત વધારવાની પણ માંગણી ઉઠી છે. અત્યારે સર્વર હાલતું જ નથી. એક પણ પ્રકારની એક જણાની ખેડૂતની કોઈની ઓનલાઈન થયેલ નથી. સર્વરમાં એરર જ આવે છે. કોઈ સરકાર કોઈ એવી સુવિધા કંઈક પાર પાડી અને સમય પૂરેપૂરો આપે, 15 દિવસમાં કોઈ રજીસ્ટર શક્ય નથી. કેટલા દિવસથી હેરાન થાવ છો? સર, 2 દિવસથી ચાલુ થઈ છે અરજી. હજી અરજી કરવામાં તકલીફ પડે છે, કોમ્પ્યુટર હાલતું નથી. લાંબી લાઈનો છે. અત્યારે ખેડૂતને વાડીએથી ધક્કા ખાવા પડે છે ખેતીના કામ ખોટી કરીને. હવે શું માંગણી છે? હા, સમયસર આ ચાલુ થાય એવી માંગ છે અમારી. ભાઈ, આ રજીસ્ટ્રેશનમાં તો એવી હાલાકી છે ને, આ 2 દિવસથી આ 1લી તારીખે ચાલુ થયું છે. 2 દિવસથી આ સતત ને સતત અહીંયા ધક્કા ખાય અને ખેતીના કામ પડતા મૂકીને અહીંયા આવી તો સર્વર કે નથી હાલતું. અને સર્વરના ધાંધિયાના હિસાબે ખેડૂતો, દરેક ખેડૂતોને બહુ હાલાકી છે. હવે શું માંગણી છે? ભાઈ, હવે આ કોઈ સર્વરને માટે જે તે કોઈ લાગતા વળગતા હોય ઈ સત્વરે કે કંઈક જલ્દી બધું ડાઉનલોડ ને આ તે જે તે કઈની પ્રક્રિયા હોય એ થઈ જાય અને સમય કંઈક વધારે સમય સુધી હાલે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ નાફેડ માટે જે ઓનલાઈન શરૂ કરેલ છે તેમાં અવારનવાર એરર આવે છે, જેથી ખેડૂતોને હેરાન પરેશાન થાય છે. જેથી ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આ પોર્ટલમાં તાત્કાલિક નિરાકરણ લઈ આવે અને તાત્કાલિક ઝડપી સર્વર ચાલુ થાય તે હેતુથી ખેડૂતોનું નાફેડમાં જે અરજી કરવાની છે તેની તાત્કાલિક નિરાકરણ આવે. ખેડૂતો અવારનવાર આવે છે, સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પાછા જાય છે. ખતરથી આવે છે કે ભાઈ થયું ચાલુ, પણ અહીંયા સર્વર ડાઉન હોય એને હિસાબે ખેડૂતોને ધક્કા થાય છે. 15 દિવસનો જે સમય આપ્યો છે તેના માટે અમારા સરકારને વિનંતી છે કે આના માટે 15 દિવસ બીજા વધારે, જેથી ખેડૂતોને કોઈ બાકી ન રહી જાય, તમામ ખેડૂતો આવરી લેવામાં આવે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નૌકા વિહારના દર્શન સાથે સ્વામિનારાયણ મુખ્ય મંદિરે જલ જીલણી એકાદશીની ઉજવણી. ચંદન વિધિ સાથે ઉપલા દાતારની જગ્યામાં મહાપર્વ ઉર્ષનો પ્રારંભ. કોકોનટ ડેની ઉજવણીમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ અપાતા ખેડૂતો થયા નારાજ. અને વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં હોસ્ટેલના 5 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.